તો અત્યારે આપણે સવારમાં અત્યારે આરતી થઈ ગઈ છે ને આરતી થઈ ગયા બાદ અત્યારે આપણે છે ને પાછળના વાડામાં અત્યારે નાખવાની છે નીણ. ચાલો હવે આપણે પાછળના વાડામાં નીણ નાખવાની છે અને સવારનો નજારો જીવાય સતત ધામનો હું તમને બતાવવા જઈ રહ્યો છું. ને અત્યારે આપણે જો અત્યારે ગાયું દોવાય છે અને ચાલો આગળ શું કામ બધું થઈ રહ્યું છે ચાલો બતાવું. સતનો આધાર સતાધાર જય ગીગડા પીર. તો અત્યારે આપણે સતાધારમાં સવારમાં અત્યારે ગાયું દોવાનું કામ ચાલુ છે. તો ચાલો બતાવું. અને પાછળના વાડામાં આપણે નીણ નખાઈ રહી છે અને નવી થોડીક ગાયું વિયાણી છે તમને બતાવું. આ બધી આપણે દૂધની ગાયુંનો વાડો છે જેમાં અત્યારે ગાયું બધી ઘણી ખરી દોવાઈ ગઈ છે અને ભેહું બધી બાકી છે. અને કાકા આપણે દોવે છે ચાવણથી. આપણે કરણ કાકા બે માણા આવે છે દોવા માટે. તો અત્યારે કરણ કાકા આપણે ગાય દોવે છે. જય આપા ગીગા કરણભાઈ. અને સવારમાં આપણે ગાય જે અમારે 4 મહિનાથી વીણાઈ ગયેલી છે અને અત્યારે તે ગરમીમાં આવવા મળી છે. તો તેના કારણે તે ઠલવાઈ જાય છે. તો એનો કાંઈ દેશી આપણે ઉપચાર હોય તો જણાવજો. જ્યાં સુધી આપણે બાંધી રાખીને દોવડા ત્યાં સુધી સારું રહે. બાકી ગાય ઠલવાઈ જાય છે. અને એક વાસળી આપણે જો અત્યારે બીમાર છે જેને અત્યારે આપણે બાટલા ને એવું બધું ચડાવવાનું ચાલુ છે. અને આ રીતનું હજી ઘણી આપણે પહેલા વેતનની ઓળખી બધી ગાભણી છે જે આપણે અંદર લઈ લીધી છે વાડામાં સાચવવા માટે. એક આ પારેવ, એક આ ઢેબર અને એક આ બુડકી આપણે તરવાઈ ગઈ છે. અને આ તો આપણે કેટલા ટાઈમથી વિયાણેલી છે. વાસડું નથી તોય દૂધ આપે છે. અને એક આ મસ્ત મજાની આપણી વાસળી આવી છે. 300 માલ છે પણ 300માં એકે આવી નથી. અત્યારે એક આ અમારી એક આવી છે આ લીલા ટાઈપની કાળા આસળવાળી. અને અત્યારે બધું આપણે જે ભેં બીમાર હતી જેનો પગ આપણે ખસી ગયો હતો ફહાઈ ગયો હતો એટલે આપણે અત્યારે એ ભેં હવે જો એના પગ ઉપર ઊભી થઈ જાય છે. પણ હજી તે બરોબર ખાતી પીતી નથી. તાજી પાછી ભેં જેવી થતી નથી, બકરા જેવી થતી જાય છે. દૂધની ભેં હતી ને એમાં ફહાઈ ગઈ, દૂધ બધું પી ગયું છે. અને આ રીતનું અત્યારે આપણે સત્તાધારમાં બધું કામ ચાલુ છે. અને રસોડામાં પણ હવે આપણે નવા મારવાડી રાખ્યા છે તો તે પણ તમને બતાવું. અને ચાલો હવે બહારનો ભાગ દેખાડું કે જેમાં અત્યારે આપણે જે નવા 4 છોકરા રાખ્યા છે એ બધા અત્યારે નીણ નાખે છે. તો ચાલો તે બતાવું. અત્યારે પાછળના વાડામાં આપણે નીણ નાખવાનું બધું કામ ચાલુ છે. અને આ રહ્યો આપણે જે કૂવો રહ્યો ને એ હવે બૂરી દીધો છે કારણ કે એમાં 2 થી 3 વાર ગાયું પડી ગઈ અને એને કાઢવી બહુ કઠણ પડે. એટલે છે ને આપણે હવે એ કૂવો જ બૂરી દીધો એટલે કાંઈ બીક જ નહીં, કાંઈ ઉપાધિ જ નહીં પડે તો કાંઈ વાંધો નહીં. એ કૂવો બૂરી દીધો આપણે હાવ. અને અત્યારે પાછળના વાડામાં નીણ નાખવાનું ચાલુ છે. ચાલો મળીએ આગળના ભાગમાં. રાહુલિયા અત્યારે છે ને આપણે પિન્ટુભાઈ આવ્યા છે જામનગરથી જે સેવા કરવા માટે. અને અત્યારે આપણે છે ને હું ને પિન્ટુભાઈ બંને અત્યારે ધાબા ઉપર છાણ ચડાવી રહ્યા છીએ કારણ કે હવે આપણે શિયાળાના છાણા થાપવાના છે આરતી માટે. તો ચાલો વિડીયોમાં આગળ બન્યું અને આપણી ગાયો હવે કાઢશું બહાર. તો અત્યારે આપણે ગાય ઠલવાઈ ગઈ છે જેની દવા આપણે અત્યારે કરવાની છે. તો ચાલો વિડીયોમાં બનાવી લેજો. અને ગાની આપણે આ કઈ રીતે બેહારી છે તમને બતાવું. તો અત્યારે અમારે બધા મળીને અત્યારે ગાને આ બેહારી દીધી છે. કોઈ પણ આની દેશી ઉપચાર હોય તો આપણે વિડીયોમાં જણાવજો. જય ગીગડા પીર.
જય આપા ગીગા હરી બાપુ. આજે જો આજે આપણે ગણપતિ સ્થાપી દીધા છે. ચાણાના શિયાળો ચાલુ થઈ ગયો છે. હવે આપણે આપણું સ્ટોક કરવો જોઈએ ને આખા વર્ષનો. બધા મિત્રોને જીવાય સત્તાધાર ચેનલમાં સ્વાગત છે. તો તમે આવો ને આવો અમારા કાનભાઈ મુલાણીને સપોર્ટ કરતા રહેજો. જય આપા. વિપુલ મહારાજ જય આપા ગીગા. જય આપા ગીગા. જય હો ગીવડા પીરની જય હો. સત્તાધાર ધામની જય હો. બુદ્ધ બાપાની જય હો. બોલો. તો અત્યારે આપણે ધાબા ઉપર અત્યારે શિયાળા ચાણાનું અત્યારે થાપવામાં આવે છે હરિબાપુ અને વિપુલ મહારાજ અમારે છાણા થાપે છે. ડોગેશભાઈ ગલુડા ગલુડા અરે આપણે છે ને એક કૂતરી હેરાન કરતી હતી થોડાક દિવસે, એને મૂક્યા અને હવે આપણે આ પાછળનો ભાગ છે જેમાં આપણે અત્યારે લીલી જુવાર કરેલી છે અને આ ચારે આપણે ભાઈઓ બહેનો છે તે વાઢીને અત્યારે આપણે દૂધના માલને અત્યારે લીલું નાખવાનું છે. અને ચાલો હવે વિડીયોમાં આગળ વધીએ. હે પિન્ટુ તો કેટલું ભણેલો? 12 ભણેલો. આમ આમ તો જોવો એમ બસ એમ. અહીંયા ફોન આમ જોવો. પિન્ટુભાઈ તમારું આખું નામ કેવો પિન્ટુભાઈ? અરે એમ હવે આ જિંદગીમાં કઈ રહેતી એમ બહુ તો બધા ફોનમાં ટીવીમાં જોવે તમને. લે પિન્ટુ પછી ફોનમાં ટીવીમાં પછી જોયા કરે આ પિન્ટુભાઈ અમારે સત્તાધાર એવા છે જૂના છે અલગ. ગામ કયું? જામનગર. જામનગર થી અમારા પિન્ટુભાઈ. જય ગીગડા વીર. બહુ ભાવિક સેવક છે. અરે